છે. પરંતુ વધુ વિગત આપણે અને વધુ માર્કેટની અપડેટ્સ માટે આપણી સાથે જોડાઈ ગયા છે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. હવે એમ કહી શકાય કે થોડીક રાહતની શ્વાસ અત્યારે માર્કેટ લઈ રહ્યું છે. નો ડાઉટ ગ્લોબલ સંકેતો પણ હવે થોડા પોઝિટિવ છે. બ્રાન્ડ ક્રૂડ આપણા ફેવરમાં આવી ગયું છે. કરન્સી પણ ડેફિનેટલી ગઈકાલે આપણે જોયું કે 64 પૈસાની એક સારી એવી શાનદાર રિકવરી ત્યાં પણ આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ આ બધી સિચ્યુએશન વચ્ચે તમે માર્કેટને કેવી રીતે જુઓ છો ટેકનિકલી? વાત કરી લઈએ, તમે કીધું ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વિરામ પછી જે આપણે ક્રૂડમાં મૂવ જોયો છે એ લાસ્ટ 2 ડેઝમાં આપણે 15% ક્રૂડમાં કરેક્શન જોયું છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ ફોર સ્પેશિયલી કન્ટ્રી લાઇક ઇન્ડિયા. જે આપણું ઇન્ફ્લેશન પ્રેશર જે બની રહ્યું હતું બિકોઝ ઓફ વોર સિચ્યુએશન, એ થોડું ઇઝ થતા જોવા મળ્યું છે. સો હવે જે રેટ કટ આપણે રિસેન્ટલી જોયા હતા, હવે પાસ ઓન થવાના હાઈ ચાન્સીસ છે, તો આપણે એક સારું એવું મૂવ જોઈ શકીએ છીએ. સેકન્ડલી, અગર આપણે ડિસ્કસ કરીએ, તમે જેમ કીધું યુએસડી, તો એક યુરો યુએસડીનું આપણે મંથલી ચાર્ટ જોઈએ છે તો 2008 પછી એક કન્સોલિડેશન પેટર્ન અને કરેક્શન મૂડમાં કન્ટિન્યુઅસલી આપણે યુરોને પ્રેશરાઇઝ જોયું હતું. બટ હવે રિસેન્ટલી મંથલી ચાર્ટમાં આફ્ટર 15-17 યર્સ પછી એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ ફોર સ્પેશિયલી ઇમર્જિંગ માર્કેટ કાઇન્ડ ઓફ ઇન્ડાઇસિસ. જ્યારે આપણે યુરોમાં સારું એવું મૂવ જોયો છે અગેન્સ્ટ યુએસડી, સો આપણે એક રેલી જોવા મળી, હિસ્ટોરિકલી એક સારી રેલી જોવા મળી છે, સ્પેશિયલી સ્મોલ કેપ અને મિડ કેપમાં. અગર હું ફ્લોઝની વાત કરું તો ગઈકાલે MSCI ઇન્ડિયા જે યુએસમાં લિસ્ટેડ છે એમાં હાઈએસ્ટ એવર ફ્લો, મતલબ સેકન્ડ હાઈએસ્ટ એવર ફ્લો ઇન લાસ્ટ 10 years. સો આ એક બહુ જ પોઝિટિવ સાઇન છે કે હવે ફ્લોઝ બી ઇન્ડિયા તરફ પોઝિટિવ થવા લાગ્યા છે. અગર હવે હું ટેકનિકલી વાત કરું, ઓનલી ટેકનિકલી, તો આપણે નિફ્ટીમાં આપણે મલ્ટિપલ ટોપ પીસ પેટર્ન જોઈ છે અરાઉન્ડ 25, 225, 300ના લેવલમાં. ગઈકાલે બી આપણે આ લેવલ અટેમ્પ કરતા જોયું, બટ હવે લાગી રહ્યું છે કે આ એક લેવલ સસ્ટેન થઈ રહ્યું છે. અગર આપણે 25, 300ના લેવલ પર અગર આપણે ક્રોસ કરી જઈએ છીએ તો પ્રોબેબલી આપણે ઇમિડિયેટલી નેક્સ્ટ 1 વીકમાં 25,800, 26,000 સુધીના આપણે એક મૂવ સારા જોઈ શકીએ છીએ. ટેકનિકલી વાત કરું તો નિફ્ટીમાં ગોલ્ડન ક્રોસ ઓવર આવી ગયું છે, વિચ મીન્સ કે 50 DMA ક્રોસ ઓવર આવી ગયું છે 200 DMA ઉપર. સ્પેશિયલી મિડ કેપમાં બી આવી ગયું છે, સ્મોલ કેપમાં હજી બી ઇચિંગ અપ ચાલી રહ્યું છે. તો મને લાગે છે આવતા દિવસોમાં આપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં બી સારી એવી તેજી જોવા મળી શકે છે. હવે જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યા છે, સ્પેશિયલી સ્મોલ કેપ અને મિડ કેપમાં, મને લાગે છે આ કન્ટિન્યુ હજી બી એક મોમેન્ટમ પકડી રાખશે. અને 25, 300 ઉપર અગર નિફ્ટી ક્લોઝ આપે છે તો સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે એક સારી એવી રેલી જોવા મળી શકે છે આવતા વીકમાં. સો ઓવરઓલ બાયસ પોઝિટિવ છે, વેઇટિંગ ફોર 25, 302 ઓન અ ક્લોઝિંગ બેસિસ, બીકોઝ કે કાલે એક્સપાયરી છે તો પ્રોબેબલી આ એક રેન્જ બની રહી છે 25, 100 to 300ની. બટ પોસ્ટ એક્સપાયરી આપણે 300ની ઉપરના અગર આપણે ક્લોઝ જોઈએ છે તો એક સારું એવું મોમેન્ટમ માર્કેટ પકડી લેશે એવું લાગી રહ્યું છે, બીકોઝ કે જે બી આપણે સાઇન જોઈ રહ્યા છે વર્લ્ડ તરફથી એ ઓલમોસ્ટ પોઝિટિવ બની રહી છે. તો આપણે 25, 300ના લેવલ પર ટેકનિકલી એક વેઇટ કરવું જોઈએ ને એને પછી એક એગ્રેસિવ સ્ટેન્સ લઈને ઉપરમાં આપણે 600-700 પોઈન્ટની નિફ્ટીમાં રેલી અને સ્પેશિયલી મિડ કેપમાં 1000+ પોઈન્ટની રેલી આપણે જોવા મળી શકે છે. ખૂબ જ પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને હાલમાં જોવા મળી રહ્યો છે. મિડ કેપની અગર જો વાત કરશો તો તમને 1000 સુધીના પણ અપસાઇડ તમને પોઈન્ટ્સ અહીંયા એક ઉછાળો જોવા મળી શકે છે અને નિફ્ટીના ફ્રન્ટ પર પણ એક પોઝિટિવ વ્યૂ હાલમાં મળી રહ્યો છે. સગર, ડેફિનેટલી જેવી રીતે તમે ઇન્ડેક્સની તો વાત કરો, પરંતુ આપણે થોડા સેક્ટર પરના ફ્રન્ટ પર પણ એક વખત નજર કરી લઈએ તો શરૂઆત આપણે આઈટી સેક્ટરથી જ કરીએ. નો ડાઉટ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન જે છે અહીંયા આપણને હવે આઈટી સેક્ટર્સના ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. લાર્જ કેપ કંપનીઓ તો ડેફિનેટલી સારું મૂવ કરી જ રહી છે, પરંતુ મિડ કેપમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે પર્સેસન સિસ્ટમ જેવું કાઉન્ટર્સ છે તેમાં આપણને એક સારું આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળે છે. કફોઝમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. પરંતુ કેપીઆઈ ટેકની અગર જો આપણે વાત કરશું, ગઈકાલે તેમના બિઝનેસ અપડેટ આવ્યા, નેગેટિવ આપણને સમાચાર આવ્યા અને ત્યારબાદ એક સારું એવું આપણને કહી શકાય એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે, જે આજે પણ અત્યારે આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે. તો આઈટી સેક્ટર્સ માટે તમે કેવી રીતે વ્યૂ આપશો અને કેપીઆઈટી ટેક પર તમારે ટેકનિકલી શું કરવું જોઈએ? આ સિવાય મિડ કેપનો કોઈ કાઉન્ટર જે તમને પસંદ આવી રહ્યો હોય અહીંયા? સો આપણે પેલા ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ઇન્ડેક્સમાં આપણે લાસ્ટ 2-3 વીકથી આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે જે બાઉન્સ બેક લાગી રહ્યું છે નિફ્ટી આઈટીનું, એ અરાઉન્ડ 40,000ના લેવલ સુધી લાગી રહ્યું છે. કરન્ટલી 38,800ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ બાઉન્સ 40,000 સુધી લાગી રહ્યું છે, જે મને લાગે છે કે આ એક એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી છે લોંગ ટર્મ માટે, જેના પાસે આઈટી સ્ટોક્સ છે. અગર હું સ્પેશિયલી નિફ્ટી આઈટી મિડ કેપ સ્ટોક્સની વાત કરું તો મિડ કેપ સ્ટોક્સમાં
બિરલા સોફ્ટ એક સ્ટોક છે જેમાં સારું એવું મૂવ બની રહ્યું છે. નેક્સ્ટ 4-5% માટે કરંટ પ્રાઇસથી એક સારું એવું મૂવ બની શકે છે, જે મને લાગી રહ્યું છે કરન્ટલી 433ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે અપસાઇડ લાગી રહી છે આ કાઉન્ટરમાં એ એટલીસ્ટ 470-480ની રેન્જ સુધી લાગી રહી છે. અને બીજા જે નિફ્ટી આઈટીના બીજા જે બી સ્ટોક છે, સ્પેશિયલી ટીસીએસ જે લાર્જ કેપમાં છે, એ આખી રેલીમાં પાર્ટિસિપેટ નથી કર્યું. અગર આપણે પૂરી રેલી જોઈએ તો કમ્પ્લીટલી લગાડ કાઉન્ટર રહ્યું છે. કેપીઆઈટીની તમે વાત કરી કે પીરાઇટ ટેક, એ બી એક બ્રેકડાઉન સ્ટોક લાગી રહ્યું છે. તો મને લાગે છે ઇન કેસ અરાઉન્ડ 40,000 નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આવે છે તો આ બધા સ્ટોકમાંથી એક્ઝિટ લેવું જોઈએ. અગર કેપીઆઈટીની વાત કરું, કરન્ટલી 1290ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ડાઉન સાઇડ 1230, 1220 સુધી ઓપન છે અને બાઉન્સમાં અગર 1330ની રેન્જ આવે છે તો આ કાઉન્ટરથી એક્ઝિટ કરવું જોઈએ પોઝિશનલી અને બીજા કાઉન્ટરમાં શિફ્ટ થવું જોઈએ. મને લાગે છે કે આ કાઉન્ટરમાં ફોર ધ ટાઈમ બિંગ 1400 મેક્સ લેવલ લાગી રહ્યું છે. તો જેના બી પાસે પોઝિશનલી લોંગ છે એ આઈડિયલી અવોઇડ અને એક્ઝિટ નિયર ટુ 1320 ટુ 1330ની રેન્જમાં આવે તો એક્ઝિટ કરી શકે છે. ઓકે, તો ખાસ કરીને પહેલાં કેપીઆઈટી ટેક પર જ વાત કરી લઈએ તો અગર જો કાઉન્ટર 1300-1320ની આસપાસ આવે તો અહીંયા એક્ઝિટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે અને આઈટીમાં ખાસ કરીને પસંદ આવી રહ્યો છે જે બિરલા સોફ્ટ હતી તેના પર પણ ખાસ ફોકસ રાખવાની સલાહ આપણને મળી રહી છે. સાગર, એવિએશન સેક્ટર્સ પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે? કારણ કે બિકોઝ ઓફ આજે આપણે જોયા કે ડીજીસીઆઈના જે નંબર્સ આવ્યા છે તેમાં પણ એવિએશનના નંબર્સ જે છે, ખાસ કરીને ઇન્ટરગ્લોબના નંબર, એ ખૂબ જ આપણને તેના માર્કેટ શેર અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ ક્રૂડના જે પ્રાઇસ ઘટ્યા છે તેનો તો સપોર્ટ ડેફિનેટલી પૂરા એવિએશન કંપનીઓને મળતો જોવા મળી રહ્યો છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન પર તમારું ફોકસ કેવી બની રહ્યું છે? સાથે સાથે સ્પાઇસ જેટ પર પણ આપણે જોઈ રહ્યા છીએ કે સારી એવી મૂવ અહીંયા પણ થતી જોવા મળી રહી છે. આ કાઉન્ટર્સ, બંને કાઉન્ટર્સને ટેકનિકલી કેવી રીતે જોશો? અગર આપણે એવિએશન સેક્ટર જોઈએ તો એવિએશન સેક્ટરમાં તમે જેમ કીધું એમ કે ઓબ્વિયસલી એક તો ક્રૂડ અને એક સેકન્ડલી વોર બંનેના પોઝિટિવ સાઇન છે. અને સ્ટોકમાં બી આપણે જોયું તો લાસ્ટ 2 દિવસમાં એક સારું એવું મૂવ બન્યું છે. ઓલમોસ્ટ ઇન્ડિગો ઓલ ટાઈમ હાઈની નિયર બાય ટ્રેડ કરી રહ્યું છે, જે ગઈકાલે નિયર ટુ ઓલ ટાઈમ હાઈ લેવલ આપણે 5700 જોયા. કરન્ટલી બી ઓલમોસ્ટ નિયર ટુ 5615ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે આજે કન્સોલિડેશન રેન્જ બની રહી છે, જે 5200 ટુ 5700ની રેન્જ. આ કન્સોલિડેશન રેન્જ લાઇકલી ટુ બ્રેકઆઉટ અને ઉપરમાં 6200ના લેવલ આપણે ઇન્ડિગોમાં જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ છે એ 5500ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે ઇન્ડિગો હોલ્ડ રાખી શકે છે અને ઉપરમાં આપણે 6200ના લેવલ જોવા મળી શકે છે. સેમ સ્પાઇસ જેટમાં બી અહીંથી 15%નો એક અપસાઇડ મૂવ હજી બી લાગી રહ્યું છે. તો જેના પાસે એક સ્પાઇસ જેટ લોંગ છે એ લોકો બી અહીંથી કરન્ટલી હોલ્ડ રાખી શકે છે અને ઉપરમાં આપણે જે લેવલ જોવા મળી શકે છે એ એટલીસ્ટ 47 ટુ 48ના લેવલ જોવા મળી શકે છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે એ અરાઉન્ડ 41નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને 47 સુધી આપણે સ્પાઇસ જેટ જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને બંને જ કાઉન્ટર્સ માટે અહીંયા પોઝિશન રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. ઇન્ડિગો પર અગર લેવલ્સની વાત કરશો તો તમને 6200 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે અને સ્પાઇસ જેટ માટે 41ના સ્ટોપ લોસ સાથે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. ઉપર ટાર્ગેટ તમને 47-48 તમને જોવા મળી શકે છે. પરંતુ સાગર, આપણે એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એમસીએક્સના ફ્રન્ટ પર પણ નજર કરી લઈશું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ખાસ કરીને એમસીએક્સના ફ્રન્ટ પર નજર કરીએ. નવા રેકોર્ડ હાઈ ફરી આજે આપણને બનતા જોવા મળ્યા છે. યુબીએસનો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, તેનું ઇમ્પેક્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને તેમને ટાર્ગેટ જે છે તે તેમને હવે અહીંયા ખૂબ જ વધાર્યા છે, તેનો ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે. તો આ કાઉન્ટર પર ટેકનિકલી આટલા રેકોર્ડ હાઈ લેવલ્સ પર હવે શું સિચ્યુએશન અહીંયા કરી શકાય? તો અગર આપણે એમસિક્સની વાત કરીએ તો આપણે એક યુફોરિક મૂવ કહી શકીએ. આપણે જે લાસ્ટ 2 મંથ્સમાં એપ્રિલમાં 4200ના લેવલથી આપણે એમના કરન્ટલી 85-8600ના લેવલ કરન્ટલી ટ્રેડ બની રહ્યા છે. અગર હું એની મંથલી ચાર્ટ પેટર્ન જોઈ રહ્યો છું તો એપ્રોક્સિમેટલી 80ની આરએસઆઈ છે અને અગર ડેઇલીની જોઉં છું તો ઓલમોસ્ટ સિમિલર ઓવરબોટ ઝોન છે. અગર હું ટેકનિકલી લેંગ્વેજમાં અને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આ એક ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે કાઉન્ટર. બટ એક યુફોરિક મૂવ છે તો જેના પાસે લોંગ છે એ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે, જેમાં 8400નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે. અને જે ઉપરમાં લેવલ બની રહ્યા છે એ એપ્રોક્સિમેટલી 87-8750 સુધીના જ લાગી રહ્યા છે, તો જે આપણે પ્રોબ્લી પ્રોફિટ બુકિંગ બી કરી શકીએ છીએ.
છીએ. ઓવરઓલ લોંગ ટર્મ માટે ઓબ્વિયસલી કાઉન્ટર એક સારા એવા ટ્રેન્ડમાં છે અને પ્રોબ્લી આપણે 9200 9300ના લોંગ ટર્મમાં આપણે જોઈ શકીએ છીએ. બટ શોર્ટ ટર્મમાં નેક્સ્ટ 15 ડેઝમાં પ્રોબ્લી આપણે કન્સોલિડેશન રેન્જ અને પ્રાઇસ કરેક્શન ટુવર્ડ્સ 8300 પોસિબલ લાગી રહ્યું છે. તમે જેમ કીધું યુબીએસના અપગ્રેડ પછી આજે જે એક મૂવ આવ્યો છે એ ઓબ્વિયસલી ઓલ ટાઈમ હાઈ તરફ કાઉન્ટરને લઈ ગયું છે અને એક સારું એવું પોઝિશનલી વોલ્યુમ સાથે મૂવ આવી રહ્યું છે. બટ આ એક જે મને લાગે છે કે જે ઓવરબોટ ઝોન છે અને ડાયવર્જન્સ બની રહ્યા છે ચાર્ટમાં, નેગેટિવ ડાયવર્જન્સ ઓન ડેઇલી ચાર્ટ, એક લાગી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ 8700ના લેવલ પર આપણે આઈડિયલી કરવું જોઈએ અને નીચેમાં 8300 8200ના લેવલ સુધી વેઇટ કરવું જોઈએ. જ્યારે બી આવે ત્યારે પાછું પોઝિશનલ લોંગ ટર્મ માટે બનાવી શકીએ છીએ. ખાસ કરીને એમસીએક્સ માટે પ્રોફિટ બુકિંગની સલાહ આપણને અહીંયા જોવા મળી રહી છે. 8700ની આસપાસ જો અગર જો આવે છે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને જો તમારે નવી ખરીદારી કરવી છે તો તમારે થોડુંક બાય એન્ડ ડિપ્સની સલાહ પણ આપણને જોવા મળી રહી છે. એટલે કે 8300ની 200ની આસપાસ આવે તો ત્યાં તમે ખરીદી કરી શકો છો. સર, ખાસ કરીને આજે નો ડાઉટ બ્રોકરેજ હાઉસીસનો ખૂબ જ દબદબો આજે આપણને શેર્સમાં જોવા મળ્યો છે. બીજું જ એવું એક કાઉન્ટર છે જેના પર આપણને બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ જોવા મળી છે, એ છે ઇન્ડિયા માર્ટ. નવાનો જ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. રેટિંગ એમને અપગ્રેડ કર્યા છે, ટાર્ગેટ્સ પણ તેમને અહીંયા વધાર્યા છે. ઇન્ડિયા માર્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારે ડે હાઈની આસપાસ આપણને મોર્નિંગ્સમાં કારોબાર કરતો જોવા મળ્યો. તો અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ એક પોઝિટિવ વ્યૂ અહીંયા જોવા મળી રહ્યો છે. ટેકનિકલી 5.5% ઉપર છે. આ કાઉન્ટરમાં શું કરવું જોઈએ? તો ઓબ્વિયસલી એક બોટમ આઉટ ફોર્મેશન કહી શકીએ આપણે આફ્ટર કન્સોલિડેશન, જે આપણે ઓલમોસ્ટ એના જે ટોપિશ સાઇન હતા 22માં, ત્યાં પછી એક સારું એવું બોટમ ફોર્મેશન આપણે રિસેન્ટલી 2025ના અરાઉન્ડ 2200 2100ના એક બોટમ ફોર્મેશન જોયા છે. ત્યાર પછી જે બી અપગ્રેડેશન આવ્યા છે અને જે હવે ટેકનિકલી લાગી રહ્યું છે, જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે પ્રોબ્લી 2750 ટુ 2850 સુધીના લેવલ આપણે ઇમિડિયેટલી જોઈ શકીએ છીએ ટેકનિકલી. આ કાઉન્ટર જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે અને જેના પાસે પોઝિશન નથી પ્રોબ્લી નીચેમાં અગર રિટેસ્ટ આવીએ છે કાઉન્ટર 2530ના લેવલ સુધી તો એક ડેફિનેટલી લોંગ બને છે અને ઉપરમાં આપણે 2850 સુધીના એક લેવલ જોવા મળી શકે છે અને આ શોર્ટ ટર્મમાં એક સારું એવું ટ્રેડ બની શકે છે. ખાસ કરીને અહીંયા કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. નવી પોઝિશન માટે બાય એન્ડ ડિપ્સની સલાહ છે. અપર લેવલ્સની અગર જો ટાર્ગેટની વાત કરશું તો તમને 2850 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અગર ખાસ કરીને આગળ અગર ફોકસ કરીએ તો આજે એક એવું કાઉન્ટર છે મિડ કેપનું જેને આજે 20%ની અપર સર્કિટ મારી છે, એ છે ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ. નો ડાઉટ અત્યારે કાઉન્ટરમાં એકચ્યુઅલ મુવમેન્ટ આપણને મહિના દરમિયાન નથી જોવા મળી, પરંતુ આજે ન્યૂઝ બેઝને કારણે કરીને આજે કાઉન્ટરમાં આપણને 20%ની અપર સર્કિટ અહીંયા જોવા મળી રહી છે. અત્યારે આ લેવલ્સ ઉપર આ કાઉન્ટર પર તમે કેવી રીતે નજર બનાવી રહ્યા છો? સો ઓબ્વિયસલી કાઉન્ટર એક અગર ટેકનિકલી વાત કરીએ તો એક ડાયવર્જન્સ, પોઝિટિવ ડાયવર્જન્સ પછી એક હાયર ફોર્મેશનના ચાન્સીસ છે. સો અને જે હિસાબથી આજે 20%માં લોક છે, લાગી રહ્યું છે કાલે બી એક ગેપ અપ બની શકે છે અને જે નવા ફ્રેશ બ્રેકઆઉટ છે એ 265ની ઉપર છે. તો પ્રોબ્લી આપણે કાલે ફર્સ્ટ હાફમાં 265ની ઉપર જોઈ અને મિનિમમ 295 અને 300ના લેવલ ટચ કરી શકીએ છીએ. જેના પાસે લોંગ છે એ 290 300ના લેવલ સુધી એકવાર રિવ્યૂ કરીને પ્રોફિટ બુક કરી શકે છે. જેના પાસે લોંગ નથી એના પાસે ઓબ્વિયસલી એક અપર સર્કિટમાં ટ્રેડ કરી રહ્યું છે તો હમણાં તો પોસિબલ નથી એન્ટ્રી કરવી. બટ અગર ઇન કેસ સર્કિટ ઓપન થાય છે અને નીચે આવે છે તો 240ના લેવલ પર એક એન્ટ્રી કરી અને 230નો ક્લોઝિંગ સ્ટોપ રાખી અને 300ના લેવલ સુધી આપણે ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, તો ખાસ કરીને ગ્લોબલ વેક્ટ્રા માટે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. તમને 300 સુધીના પણ તમને લેવલ્સ જોવા મળી શકે છે. નવી પોઝિશન માટે તમારે 240 સુધી કાઉન્ટર આવે ત્યાં ખરીદારીની સલાહ, 230 સ્ટોપ લોસ તમારે રાખવાની સલાહ આપણને હાલમાં મળી રહી છે. સાગર, આપણે એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણા ટ્રેડિંગ કોલ્સ પર પણ આપણે નજર કરી લઈશું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? તો ફર્સ્ટ જે ટ્રેડિંગ કોલ છે કોરોમંડલ છે. કરન્ટલી 2374ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે આખી રેલીમાં જોઈએ તો વન ઓફ ધ લીડિંગ આપણે કાઉન્ટર કહી શકીએ અને જે લાસ્ટ
3-4 વીકનું કન્સોલિડેશન પછી જે ગઈકાલે 20 DMA ની ઉપર અને એક ફ્લેગ પેટર્ન આપણે કહી શકીએ ટેકનિકલી એનું બ્રેકઆઉટ આવ્યું છે. આજે ટ્રેન્ડ લાઇનનું રિટેસ્ટ છે. સો મને લાગે છે કે આ કાઉન્ટર મિનિમમ આપણે 2480 2500 ના લેવલ સુધી જોવા મળી શકે છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 2340 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં આપણે 2500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ બી એક કાઉન્ટર સારું છે અને નવી તેજીમાં મને લાગે છે કે આ કાઉન્ટર કરન્ટલી અહીંથી લીડ કરી શકે છે અને આપણે ઉપરમાં 2500 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ સીજી પાવર કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 685 ના લેવલ પર. આપણે અગર કાઉન્ટરની વાત કરીએ તો લાસ્ટ 15 ડેઝથી એક કન્સોલિડેશન પેટર્ન બની રહી છે. ટેકનિકલી એક ઇન્વર્સ HNS નું બ્રેકઆઉટ આવ્યા પછી એનું રિટેસ્ટ ચાલી રહ્યું છે. કાઉન્ટર હમણાં કન્સોલિડેશન રેન્જમાં છે. લાઇકલી મને લાગે છે કે જે હિસાબથી આપણે પાવર સેક્ટરમાં નેક્સ્ટ લાસ્ટ 3-4 દિવસમાં આપણે જે મૂવ જોયું કરન્ટલી આ કાઉન્ટરના કેચઅપ રેલી આવે છે. સો એક બ્રેકઆઉટ બની શકે છે અને ઉપરમાં આપણે 740-750 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ 665 નો રાખવાનો રહેશે અને ઉપરમાં આપણે 750 સુધીના લેવલ આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો એક સીજી પાવર ને બી ધ્યાનમાં રાખવું જોઈએ. કીધું ખાસ કરીને આપણે બે ટ્રેડિંગ કોલ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. સાગર પાસેથી પહેલું છે કોરોમંડલ ઇન્ટરનેશનલ, જ્યાં તમારે ટાર્ગેટ રાખવાનું રહેશે 2500નો, સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે 2340નો. બીજું કાઉન્ટર છે સીજી પાવર, ત્યાં ખાસ કરીને તમારે 665ના સ્ટોપ લોસ ઉપર ટાર્ગેટ તમને 740 અને 750ના હાલમાં આપણને મળી રહ્યા છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે, અમે અમારા ક્લાયન્ટોને ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે અને મારી અને મારા કોઈ પર્સનલ એસોસિએટની કોઈ પોઝિશન છે કોઈ બી કાઉન્ટરમાં. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા, પરંતુ રજા લેતા પહેલાં હું તમને જણાવી દઉં કે મની કંટ્રોલ સુપર પ્રોની મદદથી તમારા પસંદગીના સ્ટોક્સના તમામ અપડેટ પણ તમને મળશે. સુપર પ્રોના AR ફીચર્સ મદદથી તમને સ્ટોક અંગેની રિયલ ટાઈમ અપડેટ પણ મળશે અને સાથે જ તમારી પસંદગીના